ખાદ્ય તેલમાં સિંગ તેલમાં આપણે જોવા જઈએ તો છેલ્લા 3-4 દિવસમાં 50 થી 60 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને કપાસિયા તેલમાં 20 રૂપિયા જેવો ભાવ વધારો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. સિંગ તેલમાં ભાવ વધારો થવાના કારણો જોવા જઈએ તો વરસાદની સિઝન હોવાને કારણે પિલાણમાં પણ અત્યારે થોડી તકલીફ પડી રહી છે. આ ઉપરાંત આ વર્ષના અત્યારે સિંગ તેલના નીચામાં નીચા ભાવ જોવા મળી રહ્યા છે. ગવર્મેન્ટે મગફળી પૂરતા પ્રમાણમાં અને ખૂબ નીચા ભાવમાં આપતા, આ ઉપરાંત ખોળના ભાવ પણ ઊંચા રહેતા અને ઉનાળાની અંદર ખાદ્ય તેલની ડિમાન્ડ પ્રમાણમાં ખૂબ ઓછી રહેતા ખાદ્ય તેલની અંદર સિંગ તેલની અંદર સારા એવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ અત્યારે વરસાદની સિઝન ફરીથી ચાલુ થઈ જતા અને સિંગ તેલની અંદર ખૂબ સારા પ્રમાણમાં ડિમાન્ડ નીકળતા અત્યારે સિંગ તેલની અંદર 50 થી 60 રૂપિયા જેવો પ્રત્યાઘાતી વધારો જોવા મળી રહ્યો છે. આગામી સમયની અંદર પણ સિંગ તેલમાં ભાવ ઘટી શકે એવી શક્યતાઓ બિલકુલ ઓછી છે. કારણ કે અત્યારે જે કાંઈ મગફળી અત્યારે આવી રહી છે એ મીડિયમ ક્વોલિટીની મગફળી આવી રહી છે. એની અંદરથી સારી ક્વોલિટીની મગફળીનું સિંગ તેલ બનાવવું અત્યારે થોડી મુશ્કેલીવાળી વાત છે. આ ઉપરાંત ચોમાસાની સિઝન હોવાને કારણે પણ મગફળી અત્યારે પલળેલી હોય એની અંદર પણ સારી ક્વોલિટીનું સિંગ તેલ તાત્કાલિક નીકળી શકે એમ ના હોય. એટલે સિંગ તેલની અંદર અત્યારે ડિમાન્ડ ખૂબ સારી હોવાને કારણે ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કપાસિયા તેલ અને સનફ્લાવરના ભાવ પણ સિંગ તેલની હારોહાર હોય. લોકોની અંદર અત્યારે સિંગ તેલ વપરાશ કરવાનો ક્રેઝ વધારે વધેલો છે. એને કારણે સિંગ તેલમાં ડિમાન્ડ ખૂબ સારી હોવાને કારણે પણ સિંગ તેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આગામી સમયની વાત કરીએ તો આગામી સમયમાં તહેવારના દિવસો આવતા હોય અને 2 મહિના સુધી 2 થી 3 મહિના સુધી હજી સિંગ તેલનો ભાવ ઘટી શકે એવી બિલકુલ શક્યતા ઓછી જોવા મળી રહી છે. સિંગ તેલની અંદર ખાસ કરીને વરસાદને કારણે ઉત્પાદનમાં કાચો પડતો હોય છે. મગફળી ભેજવાળી અને ભીની હોવાને કારણે ખાદ્ય તેલની ક્વોલિટી મીડિયમ બનતી હોય ખાવાલાયક સિંગ તેલ બનાવવું અત્યારે મુશ્કેલીવાળી પરિસ્થિતિ હોય છે. ઉત્પાદન પણ અત્યારે 20 થી 30% જેવું ચોમાસાની સિઝનમાં કે વરસાદની અંદર ઘટતું હોય છે અને આ ઉપરાંત સિંગ તેલમાં અત્યારે ડિમાન્ડ સારી રહેતી હોય છે. એટલે ચોમાસાને કારણે સિંગ તેલની અંદર ઉત્પાદન ઘટાડો હોવાને કારણે પણ ખાદ્ય તેલમાં વધારો જોવા મળી શકે એવું દેખાઈ રહ્યું છે.